નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે ઇઝરાયલ, અમેરિકા અને બીજી તરફ ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલુ થયું છે એનો આજે 24મો દિવસ છે અને 24મા દિવસે અત્યંત ગંભીર વળાંક લીધો છે. એના પર આપણે વાત કરવી છે. ગંભીર વળાંક શબ્દ એટલા માટે વાપરું છું કે કાં તો અહીંયાથી હવે શાંતિ સ્થપાય તો સારું, નહીં તો બધા જ દેશો છે એ સામે જે હવે પછી વધુ ઘાતક હથિયારો વાપરવાના જે પડકારો ફેંકી રહ્યા છે એના સંદર્ભમાં કહું છું કે હવે બધા દેશોના યુદ્ધ કરીને આટા આવી ગયેલા છે. એટલે હવે એ મરણિયા થશે ને મરણિયા થશે એટલે અત્યંત ઘાતક હથિયારોનો પ્રયોગ ચાલુ કરશે. પહેલાં ઈરાન એમ કહેતું હતું કે અમેરિકા યુદ્ધ બંધ કરે તો પણ અમે હુમલાઓ ચાલુ રાખશું. એ ઈરાન હવે શરતો મૂકવા પર આવી ગયું છે કે અમે સીઝ ફાયર કરવા તૈયાર છીએ, પણ અમારી 3 શરતો છે કે અમને થયું એ નુકસાન આપી દો, ફરી હુમલાઓ નહીં કરવાના, ત્રીજું અમારી વિરુદ્ધમાં જે મીડિયાએ પ્રચાર કર્યો છે એની સામે પગલાં લેવા જોઈએ. આવી 3-4 શરતો એણે મૂકી છે. એટલે શરતો મૂકવા સુધી ઇઝરાયલ આવી ગયું છે. જ્યારે એની સામે અમેરિકાની હાલત તો ક્યારનાય તે મીડિયેટર શોધી રહ્યા છે કે અમને શાંતિ સ્થપાવવા માટે કોઈ મીડિયેટર મળે. જે ટ્રમ્પ છે એમની સ્થિતિ મને કોઠીમાંથી કાઢ એના જેવી થઈ છે. એટલે હવે થાક્યા છે આ લોકો. એટલે એક તરફ કાં તો શાંતિ સ્થપાય છે અને શાંતિ ના સ્થપાય તો વધુ ઘાતક બોમ્બ ફેંકવાની બંને દેશો, એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા, એ વધુ ઘાતક બોમ્બ ફેંકવાના પડકારો ફેંકી રહ્યા છે. હવે આ જે યુદ્ધ 24 દિવસથી ચાલે છે અને એને જે અસરો તમામ દેશો ઉપર પડે એમ ભારત ઉપર પણ પડવાની શરૂ થઈ છે. સૌથી પહેલાં તો આપણે ત્યાં ગેસની તંગી ચાલુ થઈ. ગેસની અંદર રાંધણ ગેસમાં 60 રૂપિયાને કોમર્શિયલ ગેસમાં 115 રૂપિયાનો વધારો કર્યા પછી પણ અત્યારે ગેસના બાટલા બ્લેકમાં વેચાઈ રહ્યા છે. એની કોઈ ના કહી શકે એમ નથી. બીજી તરફ પેટ્રોલની તંગી પણ ઊભી થવા માંડી છે. આજે અમદાવાદની અંદર અનેક પેટ્રોલ પંપો ઉપર પાટિયા લાગી ગયા છે કે પેટ્રોલ નથી, અને જ્યાં પેટ્રોલ છે ત્યાં લાંબી લાઈનો લાગી છે. હવે એના જે ફેડરેશન છે એના હોદ્દેદારો એમ કહે છે કે શનિ રવિની રજા ગઈ, બેન્કો બંધ હતી, સમયસર પૈસા નથી ભરાયા, એને કારણે આ શોર્ટ ઊભી થઈ છે. અરે પ્રમુખ સાહેબ, ભૂતકાળમાં અનેક શનિ રવિ રજા હતી. શનિ રવિ જ નહીં, સળંગ રજાઓ 4-4, 5-5 દિવસની આવી ગઈ છે, પણ ક્યારેય આવી સ્થિતિ નથી થઈ. એટલે એમના જે શબ્દો છે એ ખરેખર વાસ્તવિકતા છે કે આશ્વાસન આપવા માટે છે એ જ હજુ ખબર નથી પડતી. એ સ્પષ્ટ પણ નથી થતું, કારણ કે 2 રજાઓમાં આવું થઈ જાય એવું ક્યારેય નથી બન્યું. એટલે આપણે ત્યાં અમદાવાદની જેવી પરિસ્થિતિ છે એવી રાજકોટની પણ, સુરતની પણ આપણે જ્યાં અહેવાલ માટે પૂછીએ તો તમામ જગ્યાએ અત્યારે પેટ્રોલ માટે લાઈનો છે અને કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નથીના પાટિયા લાગી ગયા છે. હવે આપણે ત્યાં જે અસરો થવા માંડી છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો ગેસની તંગીને કારણે મોરબીના 450 જેટલા સિરામિક ઉદ્યોગ, ત્યાં જામેલો ઉદ્યોગ છે, એ 450 જેટલા કારખાના બંધ પડ્યા છે. એટલું જ નહીં, 1500 જેટલા કન્ટેનર જે એમણે મોકલી આપ્યા હતા, નિકાસ કરી હતી બીજા દેશોમાં, એ કન્ટેનર પાછા ફર્યા છે. એટલે દાજ્યા ઉપર ડામ જેવી પરિસ્થિતિ થઈ છે કે એક તરફ કારખાના બંધ છે અને બીજું પાછા ફરેલા કન્ટેનરના ભાડા ચૂકવવા પડશે. જો કે કેન્દ્ર સરકારે આજે એ માટે રાહત પેકેજ જાહેર કર્યું છે અને જે લોકોને નુકસાન ગયું છે એને 50 લાખ સુધીની રકમ આપવાનું એમણે વચન આપ્યું છે. એવી જ સ્થિતિ સુરતની પણ છે. સુરતની મિલોએ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. જે બહારથી આવેલા કારીગરો છે બીજા રાજ્યોના, એમને કોરોનામાં જે લાઈનોમાં ઊભા રહીને ચાલતા જવું પડ્યું હતું, ટ્રેનો નહોતી મળી, એટલે એ લોકો ગભરાઈને અત્યારથી જ પોતપોતાના રાજ્યોમાં, પોતાના વતનમાં જતા રહ્યા છે. એટલે ચારે તરફ કારીગરોની પણ શોર્ટ ઊભી થવાનું
ચાલુ થયું છે. આપણે ત્યાં આ જે આડકતરી અસરો છે એ ચાલુ થઈ જ ગઈ છે. હવે સરકાર બીજું પણ કાંઈ વિચારી રહ્યા હોવાનું આજે બહાર આવ્યું છે કે રાંધણ ગેસ 14.2 kgનો વજનનો અંદર ગેસ હોય છે એ ઘટાડી અને 10 kgના બાટલા આપવાનું પણ વિચારી રહી છે. હજુ વિચારણા તળે છે, કોઈ નિર્ણય નથી, કારણ કે સરકાર તરફથી તો આશ્વાસન આપવામાં જ આવે છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી, પેનિકમાં આવી જવાની જરૂર નથી. પરંતુ આજે પેટ્રોલે ચોક્કસપણે પેનિક પેદા કર્યું છે અને લોકો જેને થોડું અડધી ટાંકી છે એ લોકોએ તે પેટ્રોલ ભરાવવા માટે દોડવા માંડ્યા છે. એટલે આજે પરિસ્થિતિ છે એ આપણે ત્યાં આની અસર ઊભી થતી જાય છે. આજે સંસદની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે એક બહુ જ મનનીય પ્રવચન આપ્યું હતું અને એમાં એમણે એ સ્પષ્ટ કહ્યું છે કે જે દેશો આ યુદ્ધની અંદર નથી જોડાયેલા, ભારત નથી જોડાયેલું, તો પણ અપ્રત્યાશિત રીતે 3 પ્રકારની અસર તમામ દેશોમાં પડવાની છે. પહેલી પડવાની છે એ આર્થિક, કારણ કે આર્થિક મંદી છે એ તમામ દેશોમાં છે એ ભરડો લઈ લેવાની છે. વૈશ્વિક મંદીની અસર તમામ ઉપર પડવાની જ છે. બીજી અસર પડવાની છે નેશનલ સિક્યોરિટીની, કારણ કે આપણા અનેક ભારતીયો અત્યારે બહાર છે અને આપણે આપણી સલામતીની પણ વિચારણા કરવાની છે. અને ત્રીજી અસર પડવાની છે માનવીય. આ 3 અસરો આપણી તમામ દેશો ઉપર પડી રહી છે, એમાં આપણા દેશ ઉપર પણ પડી રહી છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે ગેસ અને ઓઇલનો જે સપ્લાય છે એ મોટા ભાગનો આજે ખાડીના દેશો છે ત્યાંથી આવે છે અને એ અત્યારે ખોરવાઈ ગયો છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા એની શોધી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ અને એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. હવે એમાં જે એમણે એક વસ્તુ કહી કે જે હોર્મુઝ સ્ટ્રેટની જે રસ્તો બંધ કર્યો છે ઈરાને, એ એક ખોટું છે, આ બંધ નહીં કરવું જોઈએ એવું એમણે સ્પષ્ટ કહ્યું છે. એ જ રીતે એમ પણ કહ્યું છે કે જે ઉર્જાના પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટ છે, ત્યાં હુમલાઓ નહીં કરવા જોઈએ. આ 2 વસ્તુ એમણે કહી છે. હવે આપણે જે માનવીય ક્ષતિની વાત કરીએ તો એમણે એમ કહ્યું કે 1 કરોડ જેટલા ભારતીયો આ જે ખાડીના દેશો છે ત્યાં રહે છે. એમાંના ઘણા બધા લોકો જે અત્યારે શિપની આવજા થાય છે એની અંદર ક્રૂ મેમ્બર્સ છે. આ યુદ્ધ દરમિયાન કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે અને કેટલાક ઘવાયા પણ છે. વડાપ્રધાને કહ્યું કે અમે લગભગ એમણે કહ્યું મેં પોતે 2 વખત તમામ દેશોના વડાઓ સાથે વાત કરી છે અને ભારતીયોની સલામતીને પ્રાથમિકતા આપવાની વાત કરી છે અને એમણે પણ કહ્યું છે કે ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા રહેશે. પરંતુ આ તો યુદ્ધ છે, ક્યારે ક્યાં મિસાઇલ ક્યાં પડે, કઈ રીતે પડે એનું કાંઈ જ નક્કી નથી હોતું. હવે આમાંથી લગભગ 3.75 લાખ ભારતીયો છે એ પાછા પણ આવી ગયા છે. એમાં 700 જેટલા છે એ મેડિકલ સ્ટુડન્ટ્સ છે. હવે બીજી વાત વડાપ્રધાને એ કરી કે આની અસરો લાંબા ગાળા સુધી રહેવાની છે અને કોરોનાની જેમ તમામને તૈયાર રહેવા માટે એમણે કહ્યું છે કે ભાઈ આ છે આપણે જે કોરોનામાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જે લાંબા સમય સુધી આપણે સહન કરવું પડ્યું હતું એ સમય પણ આવી શકે છે. અને તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ અત્યારે એકજૂટ થઈ અને આ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ એવું પણ એમણે કહ્યું છે. એમની વાતમાં 100% તથ્ય છે, કારણ કે આપણે સીધી રીતે આ યુદ્ધમાં સંડોવાયેલા નથી, છતાં પણ એની જે આડઅસરો છે એ આપણા સુધી પહોંચી ગઈ છે અને હજી પણ ઘણી બધી અસરો પહોંચશે. કારણ કે આનાથી જે આર્થિક મંદીનું વાવાઝોડું આવવાનું છે એ તમામ દેશોને સ્પર્શ કરવાનું છે અને જે પર્યાવરણને નુકસાન થવાનું છે એ પણ બહુ જ મોટું નુકસાન છે. મતલબ માનવની તમામ જીવસૃષ્ટિ ઉપર
આની વિઘાતક અસરો પડવાની છે. અત્યારે સમુદ્રની અંદર જે જહાજો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, મિસાઇલ, એનાથી જે જળચર પ્રાણીઓ છે અને જે સમુદ્રનું પાણી છે એને પર્યાવરણની અસર થઈ રહી છે, જળચર પ્રાણીઓ મરી રહ્યા, એટલે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર આ જે યુદ્ધ છે એની અત્યંત ખરાબ અસર થઈ રહી છે. હવે સૌ કોઈ ઈચ્છે છે કે સીઝ ફાયર થાય અને પુનઃવત વાતાવરણ સર્જાય અને સૌ શાંતિથી રહેતા થાય. ઈચ્છીએ કે ઝડપથી આ યુદ્ધનો છે એ નિવેડો આવે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો, અને એક મારી અંગત વિનંતી છે કે સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, જેથી અમને આવા નવા વિષયો આપના સુધી લાવવા માટેનો અમારો ઉત્સાહ છે એ વધે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.